નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજની વિડીયોમાં જે ભરતી આવી છે તેના વિશે વાત કરીશું. એના પહેલાં તમામને રિક્વેસ્ટ કરું છું કે જો તમે સરકારી નોકરીઓની તૈયારી કરો છો તો તેની સાથે સાથે ઘરે બેઠા સારી એવી કમાણી પણ કરી શકો છો. તમારે કંઈ જ કરવાનું નથી, ફક્ત મોબાઈલની સ્ક્રીન પર દેખાય છે તે કોર્સ કરવાનું છે, જેમાં તમારે કોડ વાપરવાનો છે SIME100. વિડીયોની નીચે જે લિંક આપેલી છે ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવાનું છે અને આ કોડ વાપરવાનું છે. આ કોડ વાપરતાની સાથે હવે આ કોર્સ તમે ફ્રીમાં કરી શકશો અને આ કોર્સ કર્યા પછી તમને ફ્રીમાં સર્ટિફિકેટ મળશે, જે ઘણી બધી સરકારી ભરતીઓમાં તમને ખૂબ જ કામે લાગશે. તો રાહ કોની જોવો છો? લિંક વિડીયોની નીચે અવેલેબલ છે. ફટાફટ ક્લિક કરો, રજિસ્ટ્રેશન કરો અને તમારા બીજા મિત્રો સુધી જરૂરથી શેર કરો. નમસ્કાર દોસ્તો, ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી એકવાર એક નવા વિડીયોમાં દિલથી હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજની વિડીયોમાં વાત કરીશું ભારત સરકારનું ખૂબ જ મોટું મંત્રાલય એવું મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન. દોસ્તો, જે કોમ્યુનિકેશન મંત્રાલય છે તે અંતર્ગત પોસ્ટ વિભાગની અંદર, એટલે કે ભારતભરની જે પોસ્ટ ઓફિસો છે તે પોસ્ટ વિભાગની અંદર લગભગ 40,000 કરતાં પણ વધારે ભરતીઓની જાહેરાત આવી ગઈ છે. 40,000 કરતાં પણ વધારે જગ્યાઓ પર ભરતી કરવાની થાય છે. સ્પેશિયલી કહું તો ગ્રામીણ ડાક સેવકની પોસ્ટ માટે ભરતી કરવાની થાય છે. હવે દોસ્તો, આ પોસ્ટ માટે જે ભરતી કરવાની થાય છે તેની જગ્યાઓની વાત કરીએ તો ગુજરાતની અંદર પણ લગભગ 1700+ જગ્યાઓ પર આ ભરતી આવી છે. ટોટલ 40,000 જગ્યાઓ છે પૂરા ભારતભરમાં વિવિધ રાજ્યોની અંદર. એમાંથી ગુજરાત રાજ્યની અંદર લગભગ 1700થી 1800 જગ્યાઓ ભરાવાની છે. તો આ ભરતી રિલેટેડ જે પણ જરૂરી માહિતી મારી પાસે છે અથવા તો ઓફિશિયલ નોટિફિકેશનમાં આપેલી છે તે બધી જ તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરીશ. તો રિક્વેસ્ટ કરું છું, જો તમારી ઈચ્છા હોય અરજી કરવાની તો વિડીયોને અંત સુધી જોઈ લેજો. વિડીયો ગમે તો લાઇક કરજો અને આપણી આ યુટ્યુબ પ્લેટફોર્મને જોઈન આજે જ કરી લેજો. દોસ્તો, આગળ વાત કરીએ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત આજે ભરતી આવી છે. આ જાહેરાત 27 જાન્યુઆરીના રોજ આવી હતી. હવે દોસ્તો, આ જે જાહેરાત આવી છે તે અંતર્ગત આપણે આગળ વાત કરીએ તો ગ્રામીણ ડાક સેવકની આ જે ભરતી છે તેમાં વિવિધ પદો છે, જેવા કે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ABPM અને ડાક સેવક. વિવિધ પદો પર આજે ભરતી આવી છે. તેની ઓફિશિયલ નોટિફિકેશન ઇન્ડિયન પોસ્ટ GDSonline.gov.in અથવા કહી શકાય દોસ્તો આ ઓફિશિયલ વેબસાઇટ છે એના પર મૂકવામાં આવી છે. તો રિક્વેસ્ટ કરું છું એકવાર જઈને ત્યાં જરૂરથી ચેક કરી લેજો. લિંક આજની આ વિડીયોની નીચે પણ તમને મળી જશે. આગળ વાત કરીએ દોસ્તો, સૌથી પહેલાં તો મહત્વની તારીખો વિશે. તો રજિસ્ટ્રેશન અથવા એપ્લિકેશન સબમિશન સ્ટાર્ટ ડેટની વાત કરીએ તો 27 જાન્યુઆરીથી લઈને 16 ફેબ્રુઆરી સુધી તમે ઓનલાઈન માધ્યમથી અરજી કરી શકશો. એડિટ અથવા કરેક્શન વિન્ડોની વાત કરીએ તો કરેક્શન અથવા તો એડિશન જે એપ્લિકન્ટનું છે તે 17 ફેબ્રુઆરીથી 19 ફેબ્રુઆરીના વચ્ચે રહેશે. તો આ તમારે દોસ્તો ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઇમ્પ્લિમેન્ટ્સની વાત કરીએ તો અહીંયા સેલેરીનો સ્લેબ આપવામાં આવ્યો છે. જે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે તેમાં 12,000થી 29,380 સુધીનું સેલેરી સ્ટ્રક્ચર તમને મળશે. જ્યારે બીજી પોસ્ટ છે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ડાક સેવક, તો આ પોસ્ટ માટે 10,000થી 24,470 સુધીની સેલેરી તમને મળશે. તો દોસ્તો, આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ વાત કરીએ તો સેલેરીના સ્ટ્રક્ચર અને સ્લેબ વિશે તો આપણને આઈડિયા આવી ગયું છે. હવે દોસ્તો, અહીંયા ઘણી બધી નોંધ લખી છે તો એકવાર તમે વાંચી લેજો. આપણે વાત કરીશું બ્રીફ જોબ પ્રોફાઇલ એન્ડ રેસિડન્સ એકોમોડેશન. તો જે પોસ્ટ છે અહીંયા આપવામાં આવી છે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર અને ડાક સેવક. આ ત્રણેય પોસ્ટ માટે તમારો JD શું રહેશે એટલે કે જોબ ડિસ્ક્રિપ્શન, તમારો રોલ શું રહેશે, તમારી રિસ્પોન્સિબિલિટી શું રહેશે, તમારે કામ શું કરવાનું છે, તો તેને લઈને પણ અહીંયા મહત્વની અપડેટ આપવામાં આવી છે. તો સૌથી પહેલાં આવશે બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે BPM. તો BPMની અંદર લખવામાં આવ્યું છે ડે ટુ ડે પોસ્ટ operation of branch post office and Indian Post Payment Bank IPPB in the manner as prescribed by the department from time to time. Marketing and promotion of product and service being provided by department and operating various service in the customer service center CSC of the department. In the single-handed BOSBP
BPM have the overall responsibility of smooth and timely function of branch post office, including mail conveyance and mail delivery. In the BOs other than single-handed, the BPM may be assisted by ABPM. However, BPM will be required to do combined duty of ABPM as when order, and any other work can also be assigned by supervisor like IPO, ASPO, SPO, SSPO, etc. दोस्तों रेसिडेंस अकोमोडेशन अंतर्गत अपडेट આપવામાં આવ્યું છે. ધ એપ્લિકન્ટ સિલેક્ટેડ એઝ અ GDS ગ્રામીણ ડાક સેવક BPM branch postmaster will have to provide accommodation for branch post office after selection but before engagement. A declaration to this effect with detailed accommodation is to be submitted before engagement. The applicant selected will be required to reside in post village, the village in which the BO is function only. The accommodation should meet the standard as prescribed by the directorate letter નંબર લખવામાં આવ્યું છે. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટર ABPM આ પોસ્ટ માટે દોસ્તો તમારું વર્ક શું રહેશે, તમારે કામ શું કરવાનું છે, તો તેને લઈને અહીંયા લખવામાં આવ્યું છે, તો એકવાર તમે જરૂરથી દોસ્તો વાંચી લેજો. ઓકે, એના પછી ગ્રામીણ ડાક સેવકની પણ અહીંયા અપડેટ આપવામાં આવી છે કે ગ્રામીણ ડાક સેવકની જે પોસ્ટ છે તેની માટે દોસ્તો તમારે શું કામ કરવાનું છે, તો તેને લઈને પણ અહીંયા મહત્વની અપડેટ આપવામાં આવી છે. એકવાર જરૂરથી ચેક કરી લેજો. ઓકે, ત્રણે પોસ્ટ વિશે તમારું JD શું રહેશે, એટલે કે તમારું જોબ ડિસ્ક્રિપ્શન, એટલે કે તમારે કામ શું કરવાનું છે, તો એકવાર તમે અહીંયા વાંચી લેજો. એના પછી જ દોસ્તો આગળ વધીને અરજી કરજો. दोस्तों આગળ વાત કરીએ એલિજિબિલિટી ક્રાઇટેરિયાની. એજ લિમિટેશનની વાત કરીએ તો મિનિમમ એજ તમારી 18 વર્ષ હોવી જોઈએ, મેક્સિમમ એજ 40 રાખવામાં આવી છે. શોર્ટમાં કહું તો 18 થી 40 વર્ષની વચ્ચેની એજના જે પણ ઉમેદવારો છે તે આ પોસ્ટ માટે અરજી કરી શકશે. Age will be determined as on the last date of submission of applicant as per the notification. Relaxation in upper age limit. दोस्तों अपर वय मर्यादाમાં શું રિલેક્સેશન આપવામાં આવ્યું છે તેના તરફ આગળ વાત કરીએ તો શેડ્યુલ કાસ્ટ અથવા તો શેડ્યુલ ટ્રાઇબ એટલે કે SC ST 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. અધર બેકવર્ડ ક્લાસની વાત કરીએ OBC તો એમને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે. ઇકોનોમિકલ વીકર ક્લાસ EWS ને કોઈ પણ રિલેક્સેશન આપવામાં આવશે નહીં, પરંતુ અલગથી 10% રિઝર્વ હોય છે. पर्सन विथ डिसेबिलिटी PWD उम्मीदवारों ने 10 वर्षनी छूटछाट, PWD प्लस OBC उम्मीदवारों ने 13 वर्ष, PWD प्लस SC ST उम्मीदवारों ने 15 वर्षनी छूटछाट आपवामां आवशे. Process of certification and format of certification. The applicant who wish to be considered again reserved vacancy or seek age relaxation will have to submit requisite certificate from the component authority in the prescribed format. In case of failure to do so, their candidature will be cancelled. આગળ વાત કરીએ દોસ્તો 10% રિઝર્વેશન અહીંયા લખવામાં આવ્યું છે, તો એ પણ તમે એકવાર જરૂરથી જોઈ લેજો. દોસ્તો આગળ વાત કરીશું ક્વોલિફિકેશન એઝ ઓન ધ ડેટ ઓફ નોટિફિકેશન. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં સૌથી પહેલાં તો લખવામાં આવ્યું છે સેકન્ડરી સ્કૂલ એક્ઝામિનેશન પાસ્ડ, સર્ટિફિકેટ ઓફ 10th સ્ટાન્ડર્ડ, ઓછામાં ઓછું ધોરણ 10 પાસ હોવું જરૂરી છે, મેટ્રિક્યુલેશન ક્લિયર હોવું જોઈએ. હેવિંગ પાસ વિથ મેથેમેટિક્સ એન્ડ ઇંગ્લિશ સબ્જેક્ટ, ગણિત અને ઇંગ્લિશ સબ્જેક્ટ ફરજિયાત ધોરણ 10માં હોવા જરૂરી છે. દોસ્તો આગળ વાત કરીએ તો આ જે ભરતી આવી છે દોસ્તો તેમાં ધોરણ 10 પાસ લાયકાત હોવાથી કોઈ પણ ઉમેદવાર અરજી કરી શકશે. નેમ ઓફ લોકલ લેંગ્વેજ આવડતી હોવી જોઈએ. અધર ક્વોલિફિકેશનની વાત કરું તો કોમ્પ્યુટરનું નોલેજ હોવું જોઈએ, સાયકલિંગનું નોલેજ અને એડિક્યુટ મીન્સ ઓફ લાઇવલીહુડનું તમારા પાસે હોવું જરૂરી છે. દોસ્તો એના પછી આપણે આગળ વાત કરીએ જે અપડેટ આપવામાં આવી છે તો એના તરફ આગળ વાત કરીએ રિઝર્વેશન. તો રિઝર્વેશન વિશે ઓલરેડી ડિસ્કસ કર્યું છે. PWD કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે પણ અહીંયા રિઝર્વેશન આપવામાં આવ્યું છે. અરજી કરવા માંગતા ઉમેદવારો ઇન્ડિયન પોસ્ટ GDS ઓનલાઈન આ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને અરજી કરવા જણાવવામાં આવે છે. આ ઓફિશિયલ વેબસાઇટ પર જઈને દોસ્તો તમારે અરજી કરવાની રહેશે. સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરીએ તો એપ્લિકેશન વિલ બી શોર્ટલિસ્ટેડ ફોર એન્ગેજમેન્ટ ઓન બેઝિસ ઓફ સિસ્ટમ જનરેટ મેરિટ લિસ્ટ. ધ મેરિટ લિસ્ટ વિલ બી પ્રિપેર ઓન ધ બેઝિસ ઓફ માર્ક્સ ઓબ્ટેન કન્વર્જેશન ઓફ ગ્રેડ પોઈન્ટ 2 માર્ક્સ એઝ explained in subpara 2x below in secondary school examination of 10th standard of approved. दोस्तों ધોરણ 10ની અંદર જે પણ તમે માર્ક્સ મેળવેલા હશે તેના આધારે અહીંયા મેરિટ લિસ્ટ બનશે, એના આધારે તમારું સિલેક્શન થશે. અહીંયા જોઈ શકો છો લખવામાં આવ્યું છે, બરાબર છે દોસ્તો. અહીંયા ડિટેલમાં માહિતી આપવામાં આવી છે.
તો ફોર એપ્લિકન્ટ હેવિંગ ઓનલી ગ્રેડ સબ્જેક્ટ વાઇઝ, તો જેમનું હાલમાં હમણાં ભણતર પૂરું થયું છે તો એવા ઉમેદવારોના રિઝલ્ટ છે તેમાં ગ્રેડ આવતું હોય છે, ગ્રેડ પોઈન્ટ આવતા હોય છે. તો ગ્રેડ પોઈન્ટ 10 આવતા હોય એનો મતલબ મલ્ટિપ્લિકેશન ફેક્ટર 9.5 રહેશે. તે રીતથી ગ્રેડ 4 આવ્યા હોય તો 9.5 મલ્ટિપ્લિકેશન ફેક્ટર રહેશે. દરેકમાં 9.5 મલ્ટિપ્લિકેશન ફેક્ટર રહેશે, તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આશા રાખું દોસ્તો તમને સૌની અહીંયા સુધીની માહિતી ખૂબ જ ગમી હશે. વિડીયો ગમ્યો હોય તો જરૂરથી એકવાર લાઈક કરી દેજો. ફરીથી મળીશું, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય.